નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હળવદ ક્રાંતિ ન્યૂઝની અંદર। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હળવદ પોલીસે શહેરમાં સરા ચોકડીએ ટ્રાફિક નિયમો અંગે જાગૃત કર્યા હતા, જેમાં લોકો ટ્રાફિકના નિયમને ભંગ કરીને અવારનવાર વાહનો ચલાવતા હોય છે, જેને લીધે અકસ્માતના પણ ભોગ બનતા હોય છે। આથી હળવદ પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરમાં અનેક એવા આયોજનો થતા હોય છે, જેમાં ટ્રાફિક અને તેના અવેરનેસને લઈને લોકોમાં જાગૃતિના કાર્યક્રમ થતા હોય છે અને આવા આયોજનોમાં અનેક લોકો સહભાગી થતા હોય છે। ત્યારે હળવદ શહેરની સરા ચોકડીએ ટ્રાફિકને લઈને ખૂબ જ મોટો પ્રશ્ન છે। આથી હળવદવાસીઓ માટે હળવદ પોલીસે વાહન ચાલકો સુરક્ષા હેતુ અવેરનેસ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા અલગ અલગ બેનરો જેમ કે ઝડપની મજા મોતની સજા, સીટ બેલ્ટ બાંધો, હેલ્મેટ પહેરવો, વાહનની ગતિ જાળવવી, રાત્રિ દરમિયાન વાહનો ડિમ્પરનો ઉપયોગ કરવો, વળાંક પર સાઇડ લાઇટ ચાલુ કરવી સહિતના બેનરો સાથે વાહન ચાલકોને જાગૃત કર્યા હતા, જેમાં હળવદ પોલીસ જવાનો સાથે હોમગાર્ડ, જીઆરડી સહિત અન્ય લોકો પણ જોડાયા હતા। તો આજનો વિડીયો બસ આટલો જ। હવે મળીશું આપણે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।